વડોદરામાં પાણીનો કકળાટ યથાવત છે, પરંતુ આશ્ચર્યજનક રીતે મેયરની કચેરી એટલે કે વડોદરા મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં પણ ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે। ફાયર બ્રિગેડ દ્વારા કોર્પોરેશનને ટેન્કરથી પાણી આપવામાં આવે છે। શહેરમાં ટેન્કર રાજ ચાલે છે, જ્યારે કે પાણીના મીટર મૂકવામાં ઇજારદારોને કમાણી થઈ છે। વર્ષો પહેલા પૂરતા પ્રેશરથી 2 ટાઈમ પાણી મળતું હતું, પરંતુ હવે અડધો કલાક પણ પાણી મળવું નાગરિકો માટે મુશ્કેલ બન્યું છે। આ સ્થિતિ અંગે નાગરિકોમાં રોષ ફેલાયો છે। 24 કલાક પાણીની વાતો કરતું વડોદરા કોર્પોરેશનના દાવા પોકળ સાબિત થયા। ફાયર બ્રિગેડ દ્વારા જ કોર્પોરેશનમાં ટેન્કરથી પાણી અપાતું હોવાના દ્રશ્યો જોવા મળે છે, તો નાગરિકોની તો શું વાત આવી। વડોદરા શહેરમાં ટેન્કર જ ચાલતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। પાણીનો કકળાટ વડોદરામાં યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ હવે તો આશ્ચર્યની વાત કહી શકાય કે મેયરની કચેરી એટલે કે વડોદરા મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં પણ ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા કોર્પોરેશનને ટેન્કરથી પાણી આપવામાં આવતું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। શહેરમાં ટેન્કર રાજ જોવા મળ્યું છે, જ્યારે કે પાણીના મીટર મૂકવામાં ઇજારીદારોની કમાણી થઈ છે। વર્ષો પહેલા પૂરતા પ્રેશરથી 2 ટાઈમ પાણી મળતું હતું, પરંતુ હવે તો અડધો કલાક પણ પાણી મળવું નાગરિકો માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે, જેના કારણે નાગરિકો દ્વારા અવારનવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવે, પરંતુ કોર્પોરેશનમાં જ પાણી ન હોવાનું જોવા મળ્યું છે, કારણ કે કોર્પોરેશનમાં જ પાણી આ રીતે ટેન્કરથી પૂરું પાડવામાં આવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડોદરા કોર્પોરેશનમાં પાણીનો કકળાટ યથાવત જોવા મળી રહ્યું છે। એક તરફ પૂરતું પાણી મળતા હોવાના દાવા તંત્ર દ્વારા અવારનવાર કરવામાં આવે છે, પરંતુ આ દ્રશ્યો છે એ તમામ દાવાઓને ખોટા સાબિત કરતા જોવા મળી રહ્યા છે। વડોદરાના વાસીઓ જે છે એ પાણી માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ નાગરિકોને પાણી સમયસર મળતું નથી। પહેલા સવાર સાંજ 2 ટાઈમ પાણી મળતું હતું, પરંતુ હવે આખા દિવસમાં અડધો કલાક પાણી મળવું પણ નાગરિકો માટે મુશ્કેલ બન્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સતર રૂપેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। રૂપેશ, વડોદરામાં પાણીનો કકળાટ છે અને હવે આશ્ચર્યની બાબતે કહી શકાય કે મેયરની કચેરી એટલે કે વડોદરા મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં પણ ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। ચોક્કસ જે રીતે વડોદરામાં પાણીનો કકળાટ છે, ચોક્કસ લોકો તાહીમામ પોકારી ઉઠાય છે। 24 કલાક પાણી આપવાની વાત હતી, મીટરો બેસાડવાની વાત હતી, તમામ વાતોના દાવાઓ વચ્ચે ખુદ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી છે તેની દયનીય હાલત છે, કારણ કે તેને જ પાણી માટે જરૂરી પાણી માટે ટેન્કર મંગાવવાનો વારો આવી રહ્યો છે। દર અઠવાડિયા પ્રકારે ટેન્કરો મંગાવવામાં આવે છે। ટેન્કર રાજ વડોદરામાં ચાલે છે એનો બોલતો પુરાવો ખુદ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી છે। ત્યાં આગળ જે રીતે ટેન્કરોથી પાણી ચડાવવામાં આવે છે ઉપર, એટલે એ દ્રશ્ય પણ ચોંકાવનારા છે કે ખરેખર જે સબ સલામત પાણી પુરવઠો નાગરિકોને પૂર્વવત મળી શકે એ પ્રમાણના જે તંત્રના દાવાઓ છે એ પોકળ સાબિત થતો હોય એવા જ કિસ્સા હાલ અહીંયા નજરે પડી રહ્યા છે। જી, નાગરિકોને પણ પાણી મળતું નથી, શું કહેવું છે? કેટલા સમયથી નાગરિકોને પાણીની સમસ્યા છે? એ ચોક્કસ છે, સમગ્ર વડોદરા શહેરમાં પાણીની સમસ્યા છે। ખુદ વડી કચેરીની સામે જ ફાળિયાપોળ આવેલી છે, ત્યાં પણ પાણીની સમસ્યા છે। એ લોકોને પણ ટેન્કરથી પાણી મંગાવવું પડશે। અવારનવાર લોકો પાણીના ત્રાસથી ત્રાહિમામ પોકારીને માટલા પર ફોડી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની જે વડી કચેરી છે ત્યાં પણ રજૂઆત માટે આવે છે। મોરચા પણ દર જે ઉનાળાની સિઝન ચાલુ થતા પાણીની કિલ્લત હોય છે અને મોરચા આવે છે, પરંતુ કેમે કરીને તંત્રની જે આંખ ઉઘડવી જોઈએ તે નથી ઉઘડી રહી। અને આવું જ ઉદાહરણ ખુદ વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં જ આ પ્રકારનું હોય તો આમ નાગરિકોને પાણી શું મળતું હશે, સૌથી મોટો સવાલ છે। જી, આભાર રૂપેશ જોડાવા માટે।